નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે 1 જૂન અને 1 જૂન એટલે વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ દૂધ દિવસ તરીકે એનું સેલિબ્રેશન થતું હોય છે. અને ખાસ તો આ દિવસનું સેલિબ્રેશન કરવાનું કારણ એ છે કે ગ્લોબલ ફૂડ તરીકે આનો સ્વીકાર કરવામાં આવે, એટલે કે દૂધને વૈશ્વિક ભોજન તરીકે માન્યતા મળે એવી પણ એક વાત છે. અને બીજો હેતુ એ છે કે આ ક્ષેત્ર સાથે જે પ્રવૃત્તિઓ છે, જે જોડાયેલી પ્રવૃત્તિઓ છે, તેની પર પણ ધ્યાન આપવાની એક તક મળે એવો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ વખતની થીમ 2021ની વર્લ્ડ મિલ્ક ડેની છે પર્યાવરણ, પોષણ અને સામાજિક આર્થિક સશક્તિકરણ. અને સાથે જ સવાલ એ છે કે બાળકો માટે દૂધ ખૂબ જ એમ કહેવાય છે કે તંદુરસ્તી માટે સારું, હેલ્થ માટે સારું. સવાલ એ છે કે માત્ર બાળકો માટે કે પછી મોટા લોકો પણ જ્યારે દૂધ પીતા હોય છે, દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારું હોય છે. અને આવી વાત લોકો સુધી પહોંચાડવા માટે પણ આજે પ્રયાસ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે દૂધ ઉત્પાદક ક્ષેત્રમાં ક્યાંક સ્થિરતા, આજીવિકા અને આર્થિક વિકાસને કેવી રીતે પ્રોત્સાહન મળે તે પણ ક્યાંક જોવાનું છે. અને આમ તો જોઈએ તો ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. અને એનું કારણ એ છે કે ભારતનો સમગ્ર ડેરી ઉદ્યોગ શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડૉક્ટર કુરિયનનો ઋણી છે. અને એને જ લઈને પણ એ દિવસ પણ મનાવવામાં આવે છે. આજે ચર્ચા કરીશું કે ખાસ એવું કહેવાતું હોય છે દૂધ વિશે કે અમારી ગાયનું કે અમારી ભેંસનું દૂધ પીવો તો જે દૂધ, નહીંતર બાકી બધા દૂધ છે દૂધ નથી, આવી પણ વાત થતી હોય છે. અને માણસ એકમાત્ર એવું પ્રાણી છે કે જે નાનું બાળક હોય ત્યારે પણ દૂધ પીવે છે, અને ઉંમર થતાં જેમ ઉંમર થાય છે તેમ પણ પોતાની જીવન પર્યંત તે દૂધ પીતો હોય છે. પ્રાણીઓમાં એવું નથી હોતું. પ્રાણીઓ નાના હોય છે ત્યારે પોતાની માતાનું દૂધ પીતા હોય છે, પરંતુ સમયાંતરે પ્રાણીઓ પણ દૂધ છોડી દેતા હોય છે. ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. અને દૂધ સાથે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ જોડાયેલી છે. અને એક એવો વર્ગ છે કે જેને આપણે એમ કહીએ છીએ કે ડેરી ને ડેરી પ્રોડક્ટ્સનો બિલકુલ ઉપયોગ કરતા નથી. અને એવા જ એક વર્ગને જેને આપણે વિગન કહીએ છીએ, બે મહાનુભાવોને જે આજે ડે સ્પેશિયલમાં આપણી સાથે જોડાયા છે. એમાં એક જે છે કે જેઓ CERC કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર એના CGM છે, ચીફ જનરલ મેનેજર, લેબ ડાયરેક્ટર એવા આનંદિતા મહેતા મારી સાથે જોડાયા છે. આનંદિતાજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. અને સાથે જ આપણે વાત કરીએ તો વિગન એક્ટિવિસ્ટ જયકરણ સાગર. વિગન એક્ટિવિસ્ટ એટલે કે પ્રાણીઓ પર હિંસા કરીને કોઈ પણ વસ્તુ મેળવી હોય એ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેવી નહીં, આવો જ એમનો નિયમ છે. અને પ્રાણીઓથી મળતી જે કોઈ વસ્તુ છે એનો ઉપયોગ નથી કરતા, એ એટલે વિગન. અને એવા વિગન એક્ટિવિસ્ટ જયકરણ સાગર છે. જયકરણજી, આપનું પણ સ્વાગત છે. યસ, આનંદિતાજી, સવાલ પહેલો એ છે કે વર્લ્ડ મિલ્ક ડે નું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે, મેં કહ્યું તે પ્રમાણે કે આ વખતની જે થીમ છે પર્યાવરણ, પોષણ, સામાજિક અને આર્થિક સશક્તિકરણની વાત કરવામાં આવી છે. શું કહેશો પહેલા તો આજના દિવસે? आज इंटरनेशनल वर्ल्ड मिल्क डे है। ये दिन 1 जून को हर साल मनाया जाता है और 2001 से फूड एंड एग्रीकल्चरल ऑर्गेनाइजेशन यूनाइटेड नेशंस ने 2001 से इसकी सेलिब्रेशंस वर्ल्ड मिल्क डे की होती आई है। और इसका ये तात्पर्य है कि मिल्क इज अ ग्लोबल फूड। वो एक न्यूट्रिएंट रिच कंप्लीट फूड माना गया है मिल्क को। और इसी बात को आगे बढ़ाने के लिए, इसी बात की अवेयरनेस लाने के लिए ये मूलतः ये दिन मनाया जाता है। और ना सिर्फ एज न्यूट्रिएंट बीइंग अ कंप्लीट फूड, लेकिन इसके साथ जुड़े जितने भी लाइवलीहुड्स जो हैं उनके लिए भी ये बहुत ही इम्पोर्टेंट है। बहुत सारे हमारे इंडिया में भी हम जानते हैं कि काफी सारे फार्मर्स और जो लोग जुड़े हैं इस मिल्क इंडस्ट्री के साथ, कोऑपरेटिव्स हैं उनके साथ जुड़े हैं। हमारे सबसे बड़ा मिल्क कोऑपरेटिव अमूल में है। तो इस तरह से, और मिल्क की इम्पोर्टेंस हम जितनी कहें उतनी कम है, क्योंकि इट इज अ कंप्लीट प्रोटीन, इट्स अ कंप्लीट फूड। मीनिंग जब एक बच्चे का जन्म होता है तो द फर्स्ट फूड जिससे वो बच्चे की भेंट होती है वो है मिल्क, मदर्स मिल्क। और उसमें जो फर्स्ट मिल्क जिसमें कोलेस्ट्रॉम से भरा होता है, वो अगर बच्चा लेता है कोलेस्ट्रॉम इन मिल्क, इट गिव्स, वो पूरे जिंदगी उसकी इम्यूनिटी के लिए इम्पोर्टेंट होता है। ना सिर्फ ह्यूमन बीइंग में बट ऑल्सो एनिमल्स में, जैसे गाय वगैरह, काफ
जो है वो कोलेस्ट्रॉल वाला पहला दूध जब लेती है तो वो पूरी जिंदगी इम्यूनिटी उसकी बनी रहती है, बच्चों की इम्यूनिटी पूरी जिंदगी कोलेस्ट्रॉल जो मिल्क में पाया जाता है वो लेते हैं। उसके बाद जैसे जैसे बच्चा बड़ा होता है और स्विचेस ओवर मदर्स मिल्क से जब काउ या बफेलो मिल्क पे जाता है, तभी भी पूरे न्यूट्रिएंट से भरा हुआ ये एक संपूर्ण आहार जिसे हम कह सकते हैं। इसमें सब तरह की विटामिन, मिनरल्स, कार्बोहाइड्रेट्स, फैट्स, प्रोटीन्स काफी अच्छी मात्रा में पाए जाते हैं। तो ये जो वर्ल्ड मिल्क डे है, ये मिल्क की इम्पोर्टेंस पूरे विश्व में फैलाने के लिए, इसमें इससे जुड़े लोग उनकी जो इम्पोर्टेंस है ये अवेयरनेस के लिए वर्ल्ड मिल्क डे, इट्स एन इंटरनेशनल डे जो FAO यूनाइटेड नेशंस द्वारा 2001 से शुरू किया गया है। બિલકુલ બિલકુલ જયકરણજી, સવાલ એ છે કે વિગન એટલે કે જે પ્રાણીઓ હોય એમાંથી પહેલા તો હું આપને પૂછીશ, આજે વર્લ્ડ મિલ્ક ડે છે અને વિગન જે સમુદાય છે આખો એ ક્યાંક દૂધનો કે દૂધની બનાવટનો ઉપયોગ નથી કરતા, કોઈ પણ પ્રાણીઓમાંથી મેળવેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ નથી કરતા. આની પાછળનું રીઝન શું છે? મેડમે કહ્યું કે આ તો વિટામિન્સ મિનરલથી ભરપૂર છે, સંપૂર્ણ આહાર છે, અને છતાં પણ દૂધ કે દૂધની બનાવટોનો ત્યાગ અથવા સ્વીકારવું નહીં, શા માટે? જયકરણજી. જી, જેમ આપે કહ્યું કે માણસ એક જ પ્રાણી છે. હું પહેલા વેજીટેરિયન હતો, પહેલા જસ્ટ બેકગ્રાઉન્ડ કહી દઉં, પછી થોડું પ્રશ્ન થયા, મને પ્રશ્ન કરવાની ટેવ છે, એટલે પછી પ્રશ્ન કર્યા ને એ પ્રમાણે પછી રિસર્ચ કર્યું અને પછી ડિસિઝન લીધું કે શું કારણ પ્રાણીથી આવતી વસ્તુ અને દૂધ મૂકી દેવું જોઈએ. તો એ થોડું રીઝનિંગ હું શેર કરીશ, મારો શું થોટ પ્રોસેસ હતો, અને બીજા વિગન પણ એ લોકો શું કારણ વિગન બનતા હોય છે. તો માણસ છે ને, તમે કુદરતમાં જોજો, માણસ કરતા વધારે ઇન્ટેલિજન્ટ કુદરત છે. કુદરતને વધારે ખ્યાલ હોય છે કે પ્રાણીઓ માટે, કયા પ્રાણીઓ માટે શું વધારે કામ કરે છે. અને ઘણી બધી વસ્તુઓ આપણે માણસો કરીએ છીએ ખોટી પણ હોઈ શકે છે, ઘણી બધી માન્યતાઓ પણ ખોટી હોઈ શકે છે. જેમ કે આપણે વર્ષો સુધી માનતા હતા કે ધરતી ફ્લેટ છે, કે ધરતીની આજુબાજુ સૂરજ ફરે છે, પણ એ પછી અમુક ટાઈમ પછી ખોટી પડી. એવી રીતે ઘણી બધી માન્યતાઓને પણ પ્રશ્ન કરવાની જરૂર છે. તો દૂધ જે છે એવી જ રીતે માણસ એક જ એવું પ્રાણી છે જે બાળક હોય ત્યારે દૂધ પીવે છે, અને પછી મોટું થઈ જાય એના પછી પણ દૂધ પીવે છે, અને મરે છે ત્યારે પણ દૂધ પીએ છે. એ દિવસે કુદરતમાં તમે જોજો, કોઈ પણ પ્રાણી માણસ કરતા પણ વધારે શક્તિવાળા હોય, હાથી છે, ગેંડો છે, ગોરીલા છે, આ બધા કોઈ દૂધ નથી પીતા. મોટા થઈ જાય પછી બાળક હોય ત્યારે પીવે. અને બીજું, આ પોતાના પ્રાણીઓની દૂધ, પોતાના સ્પીસીસનું દૂધ પીવે છે, મમ્મીનું. બીજા પ્રાણીઓનું દૂધ નથી પીતા. માણસ બીજા પ્રાણીઓનું દૂધ પીવે છે. તો એમાં વાંધો શું છે? માની લો કે દૂધ સંપૂર્ણ આહાર છે ને બીજા પ્રાણીઓનું, ગાયનું પીવે છે કે ભેંસનું કે ઊંટનું કે બકરીનું દૂધ પીવે છે, તેમાં વાંધો શું છે જયકરણજી? એટલે આમાં છે ને, કુદરતમાં એક સિસ્ટમ બનાવી છે કે દૂધ એક તો પોતાના સ્પીસીસનું, પોતાના પ્રાણીનું દૂધ જ આપણા શરીર માટે બનેલું છે. એમાં એ પ્રમાણે પોષણો આવે છે. અને હું તમને રેફરન્સ માટે આપીશ, એક ચાઇના સ્ટડી કરીને 20 વર્ષ માટે અને 20 વર્ષ માટે ઓક્સફર્ડ અને ચાઇનીઝ ગવર્મેન્ટે એક બહુ મોટી એક સ્ટડી કરી હતી. એના પર બુક પણ પબ્લિશ થઈ છે, ચાઇના સ્ટડી કરીને 6000 લોકો ઉપર થઈ હતી, 60 અલગ અલગ ગામોમાં. અને એ લોકોએ એ રિસર્ચમાં એમનું એ હેતુ હતું કે જાણવાનું કે પ્રાણીથી આવેલો આહાર, માંસ અને દૂધ, એનું શું અસર થાય છે, જાણીએ આપણે ડોક્ટર્સો. તેમને 20 વર્ષ પછી સ્ટડી કરી અને એ સ્ટડીનો રિઝલ્ટ એ આવ્યો કે, અને બધા રિઝલ્ટ એવી આવ્યો કે ડોક્ટર સરપ્રાઇઝ હતા કે અત્યાર સુધી જે ઘણી બધી વસ્તુ માનતા હતા એ રિઝલ્ટ તો કંઈક ઊંધું જ કહેતું હતું. તો એમને જોયું કે જે ઘરોમાં જેટલું વધારે, જે પુરુષો મહિલાઓ જેટલું દૂધ વધારે પીતા હતા, એટલા એમના હાડકા એટલે કમજોર જાણવામાં આવ્યા. અચ્છા.
એ સરપ્રાઇઝિંગ, અને આ સ્ટડી છે, મોટા ઓક્સફોર્ડ યુનિવર્સિટી કરેલી. તો મેડિકલ સાયન્સ જે કહે છે એ ખોટું છે કે દૂધથી કેલ્શિયમ આવે છે, દૂધ વિટામિન્સ મિનરલ વાળું છે, મેડિકલ સાયન્સ એવું કહે છે? એ સાચું છે, દૂધમાં કેલ્શિયમ આવે છે, અને સ્ટડીમાં પણ એ તો હાડકાને પણ મજબૂત કરે છે કેલ્શિયમ, તો મેડિકલ સાયન્સ એવું કહે છે. એટલે શું થાય છે, દૂધ જે છે ને એ શરીર એ એસિડિક છે, શરીરમાં જાય ને એટલે શરીરની એસિડિટી વધારે છે. તો એ એસિડિટી વધે એટલે એ એસિડિટીને નોર્મલાઇઝ કરવા માટે શરીરમાં અમુક તત્વો જોતા હોય છે. આપણું શરીર જે છે એ ના તો એસિડિક છે કે ના તો એનું વિપરીત છે. આપણું મીડિયમ છે, નોર્મલ પાણી જેવું. પીએચ એનું નોર્મલ, એસિડિક નથી. તો એ એસિડિટી નોર્મલ કરવા માટે શરીરમાં એક જ તત્વ અવેલેબલ છે, એ છે કેલ્શિયમ. તો શરીરમાં એસિડિટી વધે છે એ નોર્મલ કરવા માટે શરીર પછી દૂધમાં હોય છે એ તો કેલ્શિયમ વાપરી લે છે, પણ શરીરમાં જે કેલ્શિયમ હોય છે એ પણ લઈ લે છે. એટલે એ કેલ્શિયમ હોય છે પણ શરીર એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતી, એના કારણે હાડકાના પ્રશ્નો થાય છે. અને આ ઘણા સ્ટડીઝ કે છે, ચાઇના સ્ટડી જે 20 વર્ષ સુધી થયેલી છે એમાં જ રિઝલ્ટ પબ્લિક છે. અચ્છા, ભારતમાં કોઈ સ્ટડી થયો છે આના પર? કોઈ રિસર્ચ થયું છે ઇન્ડિયામાં? ના, ભારતમાં નથી થયું, કારણ કે અત્યારે જનરલી અનબાયસ સ્ટડી નથી થયા, ડેરી સ્પોન્સર્ડ. અચ્છા, મે બી ત્યાંની લાઈફસ્ટાઈલ, ફૂડ સ્ટાઇલ, ત્યાંનું એટમોસ્ફિયર અલગ છે. ભારતની લાઈફસ્ટાઈલ, ફૂડ સ્ટાઇલ, અહીંનું એટમોસ્ફિયર અલગ છે, એટલે ભારતને કદાચ આ લાગુ ન પડતું હોય એવું બની શકે. એટલે એનું કારણ, ભારત છે ને એ ડેરી પ્રધાન છે. આપણે ઇવન રિલિજિયસલી આપણે ડેરી પ્રત્યે થોડું વધારે છે. એટલે પહેલાથી ને ડેરી માટે કંઈ પણ કહેવું એટલે થોડું સેન્સિટિવ વિષય રહ્યો છે. એટલે લોકો અને ડેરીનું પ્રેઝન્સ અને ડેરીનો જે સાઇઝ જે છે, માર્કેટ સાઇઝ ને એ વધારે છે, એટલે એ લોકો ડેરીના સ્પોન્સર્ડ સ્ટડીઝ ને એવું ખૂબ કરતા હોય છે. જે બાકી ઇન્ડિપેન્ડન્ટ જે છે ડેરીના ખિલાફ, એ નથી કરતા, કારણ કે એ લોકો પાસે પૈસા એટલા હોતા નથી. વન ઓફ ધી મેજર રીઝન. હું આવું આપની પાસે. અનિંદિતાજી, સવાલ એ છે કે અમારું દૂધ એ ઘણી બ્રાન્ડ એવું કહેતી હોય છે કે અમારું દૂધ એ જ દૂધ, અમારી ગાયનું દૂધ કે અમારી ભેંસનું દૂધ કે એ જ તમે જો પીશો તો તમારામાં તંદુરસ્તી બરકરાર રહેશે. આપે કહ્યું તે પ્રમાણે વિટામિન્સ છે, મિનરલ્સ છે. બાકીના દૂધ નથી. FSSAI નું આ વિશે શું કહેવું છે, શું કહી રહ્યું છે? आजकल हम देखते हैं कि बाजार में बहुत सारे प्लांट बेस्ड एक्सट्रैक्ट्स, जिसको हम कह सकते हैं, प्लांट में से निचोड़ा हुआ उसका रस, जैसे कि आलमंड मिल्क है, या सोय नट्स में से निकाला हुआ सोय मिल्क है, या राइस मिल्क मिलता है, ओट मिल्क मिलता है, हेम्प मिल्क, ऐसे काफी सारे पैकेज जिनको बिल्कुल दूध नहीं कहा जा सकता, क्योंकि वो दूध के किसी भी गुण, उसमें न्यूट्रिएंट्स जो हैं वो उसमें पाए नहीं जाते। लेकिन फिर भी मार्केट में ऐसे काफी सारे प्रोडक्ट्स आए हैं एज अ वेगन मिल्क या मिल्क एनालॉग, मतलब इमिटेशन। एनालॉग यानी वो इमिटेट करता है मिल्क को, और उसका जो कंसिस्टेंसी है, उसका जो तरलता है, कलर है, वो मिल्क जैसा है, इसलिए उसके मिल्क नाम दे दिया गया है। जैसे आलमंड मिल्क है, या सोय है, राइस मिल्क है, कोकोनट मिल्क है। तो ये जो सारी जो प्रोडक्ट्स आई हैं वो कंप्लीटली कृत्रिम है, मतलब लैब से में बना हुआ, और उसमें एडिटिव्स ऐड किए हुए हैं, उसमें काफी में शुगर्स ऐड करते हैं, काफी में जैसे आलमंड मिल्क है उसमें कैल्शियम वगैरह की एडिशन होती है, सिंथेटिकली एडिशन करते हैं उसमें। इन शॉर्ट उनको मिल्क नहीं कहना चाहिए, आपका ये कहना है कि ये मिल्क नहीं है, तो मिल्क लिखा जाता है, मिल्क बताया जाता है, क्यों? यस, बताया जाता है क्योंकि ये एक्चुअली शुरू इसलिए हुआ था कि थोड़े लोग हैं, बहुत ही कम, 0.01% पॉपुलेशन, वो लैक्टोज इंटॉलरेंस है, मिल्क में जो लैक्टोज है उसको पचा नहीं पाते हैं, इसलिए उनके लिए शायद ये मिल्क इसको मिल्क तो बिल्कुल कह नहीं सकते। इसलिए FSSAI ने फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया जो है, जो हमारा फूड रेगुलेटर है, उन्होंने एक ड्राफ्ट नोटिफिकेशन 21 जुलाई 2020 को बाहर निकाला, जिसमें उन्होंने ये कहा है कि ये जो आलमंड मिल्क, सोया मिल्क वगैरह जो मिल्क के नाम से जाना जाता है, वो
उसमें से मिल्क शब्द हटा देना चाहिए, ताकि कंज्यूमर्स के, ग्राहकों के मन में ये गलत फहमी ना रहे कि ये मिल्क या डेयरी प्रोडक्ट है। ये बिल्कुल मिल्क या डेयरी नहीं है, वो मिल्क को इमिटेट करती है, मिमिक करती है, और ये नॉन डेयरी सब्स्टिट्यूट है, मिल्क की सब्स्टिट्यूट है। और ऐसा कहा गया है कि ये जो है वो उसका जो वर्ड मिल्क उसके लिए यूज ना किया जाए, बल्कि एक्सट्रैक्ट, प्लांट एक्सट्रैक्ट या प्लांट बेस्ड जूसेस या इस तरह से उसे संबोधित नहीं, फिर भी होता है तो इसके सामने भी कोई रूल्स रेगुलेशन होंगे, उनका कोई मतलब रूल्स रेगुलेशन इनके बारे में नहीं है, ये लोग कैसे मिल्क लिख सकते हैं? नहीं, इसमें ऐसा है कि इवन यूरोपियन यूनियन और अमेरिका में भी इस पे विरोध चल रहा है, और यूरोपियन यूनियन के अमेंडमेंट 171 में ये अप्रूव हुआ है, इनफैक्ट लास्ट ईयर ही हुआ है, कि उन लोगों ने भी ये कहा है कि ये जो डेयरी ऑल्टरनेटिव है, इसको हम डेयरी एनालॉग या डेयरी ऑल्टरनेटिव कहते हैं, जो आलमंड मिल्क है या वेगन चीज वगैरह जो है, तो उन्होंने भी ये वर्ड मिल्क इसमें से निकाल दिया है, और इसे मिल्क एक्सट्रैक्ट या प्लांट बेस्ड प्रोडक्ट्स और या एडिटिव्स ऐसे इसलिए कहते हैं क्योंकि लोगों के मन में ये भ्रम है कि आलमंड मिल्क खरीदते हैं ग्राहक, तो उनको ऐसा लगता है कि ये दूध है और इसमें बादाम मिलाया गया है, आलमंड यस मिक्स किया गया, अधिक हो गई है, दूध, बादाम दूध पी रहे हैं, लेकिन उनको ये पता नहीं है कि इसमें दूध तो बिल्कुल भी नहीं है, ये सिर्फ बादाम का जूस है, जिसमें बाहर से एडिशनली मतलब उसमें पानी मिलाया गया है, और उसमें थोड़े एडिशंस, एडिटिव्स, स्वीटनर्स, शुगर्स या कैल्शियम वगैरह से फोर्टिफाई जिसको कहते हैं, वो किया गया है। तो इसी तरह से हम सभी मिल्क में देखें तो उसकी जो प्रोटीन की मात्रा है, ये जो पैकेज मिल्क में प्रोटीन की मात्रा नॉर्मल डेयरी में के तुलना में बहुत ही ज्यादा कम है, और तो एक तो प्रोटीन मिलता नहीं है, तो इवन कैल्शियम, फास्फोरस, पोटेशियम की मात्रा कम होती है, तो बाहर से ऐड करते हैं किसी किसी प्रोडक्ट्स में। तो जब एक ग्राहक ये खरीदता है तो उसे लेबल अच्छी तरह से पढ़ लेना चाहिए कि ये इसमें इंग्रेडिएंट्स क्या क्या है, इसमें क्या मिलाया हुआ है। अच्छा अनिंदिता जी, आप सहमत है जयकरण जी की बात से कि दूध में जो कैल्शियम की मात्रा होती है वो नहीं होती, हड्डियों को कमजोर करती है, और वो मतलब विगन जो समुदाय है वो लोग ये दूध या उससे बनी चीजों का जो मतलब एक्सेप्ट नहीं करते, और बोलते हैं कि ये नहीं करना चाहिए इसका उपयोग, बच्चे हैं तब तक ठीक है, बाकी इसका उपयोग बंद करना चाहिए। आप सहमत हैं इनकी बात से? मैं बिल्कुल भी आई डोंट अग्री, क्योंकि मैं आपको बताऊं कि इन्होंने कोई एक स्टडी की बात की, लेकिन ऐसे हजारों लाखों स्टडीज डेयरी मिल्क पे हो चुका है, जिसमें हमने देखा है, जिसमें ये बाहर आया है कि मिल्क जो है वो एक कैल्शियम का सबसे इंपॉर्टेंट सोर्स है। मिल्क में जो कैल्शियम है वो बोन्स को इट्स वेरी इंपॉर्टेंट, ग्रोइंग बच्चा है उसके लिए तो बहुत ही ज्यादा इंपॉर्टेंट है, एंड इवन जो लैक्टेटिंग मदर्स हैं या एल्डरली बच्चों के लिए उन्होंने नहीं बोला है, बच्चों के लिए उन्होंने नहीं बोला है, इवन फॉर एडल्ट्स। मैं आपको बताऊं 50 साल के नीचे के उम्र के जितने भी लोग हैं उनको ये जो मिल्क में सैचुरेटेड अनसैचुरेटेड दोनों तरह के फैट्स होते हैं, थोड़ा बहुत गलत, तो ये जो फैट भी है जो मिल्क में वो भी इतना इंपॉर्टेंट है। प्रोटीन और विटामिन की बात तो छोड़िए, इवन फैट इट इज वेरी इंपॉर्टेंट कि उसमें से जो बॉडी के हॉर्मोन्स हैं उनको ये मिल्क फैट की जरूरत पड़ती है टू वर्क। आपको पता ही होगा कि हॉर्मोन्स हमारे बॉडी के लिए कितना इंपॉर्टेंट है, तो वो हार्मोन इज दैट फैट इज अ व्हीकल, मतलब हार्मोन उसके थ्रू हमारे बॉडी में काम करता है। यही नहीं, सिर्फ यही नहीं, मिल्क में आप विटामिन्स देखें तो इतने सारे, रिबोफ्लाविन नाम का जो विटामिन है, B12 जो विटामिन है, विटामिन ए जो आंखों के लिए, स्किन के लिए अच्छा है, विटामिन डी, तो ये 4 मेन विटामिन्स हैं डेयरी में, मिल्क में।
फिर आप अगर मिनरल्स देखें तो इसमें कैल्शियम तो है ही, इट इज देयर इन मिल्क। उसके अलावा मिल्क में फास्फोरस है, मैग्नीशियम है, में पोटेशियम है। तो प्लस इसमें काफी प्रोटीन, इट्स अ वेरी गुड सोर्स ऑफ प्रोटीन, जो सैचुरेटेड अनसैचुरेटेड फैट्स हैं, कार्बोहाइड्रेट्स है जो मिल्क में। तो आप बताइए ऐसा कौन सा दूसरा और इन शॉर्ट हेल्थी लाइफ के लिए, तंदुरुस्ती के लिए पीना चाहिए, दूध होना चाहिए, राइट? इसीलिए कंप्लीट फूड या ग्लोबल फूड कहा गया है। જયકરણજી, કમ્પ્લીટ ફૂડ અને ગ્લોબલ ફૂડ જે કહેવામાં આવ્યું છે, અને ક્યાંક એમણે કહ્યું તેમ કે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, મિનરલ બધું જ જો એમાં આવી જાય છે. અને બીજી એક વસ્તુ કે દૂધ અને દૂધની બનાવટનો જે આપના તરફથી, આપના સમુદાય તરફથી છે, ક્યાંક કહેવાય કે તિરસ્કાર કરવામાં આવ્યો છે, સ્વીકારવામાં નથી આવ્યો. આટલી મોટી એક ઇન્ડસ્ટ્રી છે, ભારત ખેતી પ્રધાન દેશ છે, પશુપાલન સાથે ઘણા લાખો લોકો સંકળાયેલા છે, અને જો આ કરીશું તો શું શક્ય છે, અથવા એ લોકો સાથે ન્યાય થઈ શકશે? अन्याय નથી? જી, પહેલા તો એક વાત કે વાત થઈ પશુપાલન ને, તો બીજું એક, હા, મેડમે કહ્યું કે દૂધ એક કમ્પ્લીટ ઓલું છે, અને બીજા એમાં છે ને, બીજા પ્લાન્ટ બેઝ દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ને નથી હોતું, બહારથી એડ કરવામાં આવે છે. એ સાચું નથી, કારણ કે ઘણા બધા જેમ કે ઘણા બધા પ્રોસેસ આપણે કહીએ પ્લાન્ટ્સ બનેલા, સોયા મિલ્ક છે, મેઇન જો સોયા મિલ્ક છે, આલમંડ મિલ્ક છે, એ બધામાં નેચરલી પ્રોટીન હોય છે. ઇનફેક્ટ સોયા મિલ્કમાં એટલું જ પ્રોટીન હોય છે અને બીજા મિનરલ્સ અને વિટામિન પ્રોફાઇલ્સ છે કે જે દૂધ નથી હોતું, પ્રોટીન હોય છે જયકરણજી, પણ દૂધ એમાં નથી હોતું, એમનું એવું કેવું છે. એને મિલ્ક તમે ના કહી શકો. એનું કારણ છે, જો પહેલા અત્યાર સુધી એક્સેપ્ટ કર્યું હતું આ બધા પ્લાન્ટ સોર્સ ને દૂધના રીતના, હવે શું કારણ નથી કરતા? કારણ કે આ જે પ્લાન્ટ સોર્સ જે છે ને, પ્લાન્ટ દૂધ, એ કોમ્પિટિશન આપી રહી છે ડેરી દૂધને, અને એના કારણે ઘણા જે ડેરી મોટા પાયે જે પ્રોડ્યુસર છે જે વર્ષોથી, એ લોકોને માર્કેટ સાઇઝ જે છે બહુ ઓછી થઈ ગઈ છે. હમણાં રિસેન્ટલી 2 વર્ષ હમણાંની જ વાત કરું તો લાર્જેસ્ટ જે વર્ષોથી જે અમેરિકામાં જ લાર્જેસ્ટ 2 ડેરી પ્રોડ્યુસર જે છે એ બેંકરપ્ટ થઈ ગયા છે. અત્યારે વિગનિઝમનું લોકોમાં જાગૃતતા વધી છે, એટલે લોકો ડેરી પ્રોડક્ટ્સ મૂકી રહ્યા છે ધીમે ધીમે, બહુ વધતું ગયું છે. હમણાં ઇન્ડિયામાં પણ એ જાગૃતતા આવતી રહી છે, હજુ થોડી ઓછી છે, હજુ શરૂઆત છે એવું કહી શકાય. હા, પણ બીજા દેશોમાં, યુરોપમાં ને વેસ્ટમાં ખૂબ લોકો, યુવાનો ખાસ, ઇન્ડિયામાં જરૂર છે જયકરણ? જી, જરૂર છે ઇન્ડિયામાં ખાસ. એટલે શું છે, આને મિલ્ક હવે મિલ્ક ના કહેવાય એનું કારણ મેઇન આ લોકોએ એ કે એમનું જે છે ને, ઘણા લાર્જ જે વર્ષોથી જે ડેરીનું બિઝનેસ જે થઈ રહ્યું છે એ બંધ થવામાં આવ્યું છે, કેટલાય બેંકરપ્ટ થઈ રહ્યા છે. એ પ્રિવેન્ટ કરવા માટે અમુક લડાઈ જે આ લોકો સામે ફાઇટ બેક કરે છે એ છે કે ચલો એટલીસ્ટ ટ્રાય કરી દૂધનું નામ ચેન્જ કરીએ, એનાથી ફરક પડે તો. ઓકે, એટલે ધેટ્સ વન ઓફ ધ રીઝન. અને બીજું જે છે, એક આપણે દૂધનું અહિંસાથી અને પર્યાવરણનો પણ મોટો રોલ છે આમાં. આપણે વાત કરીએ તો ગાંધીજીએ એક વર્ષો પહેલા વેજીટેરિયન સોસાયટીમાં એમને એક સ્પીચ આપી હતી યુકેમાં. એ જ્યારે એમને થોડા ટાઈમ માટે દૂધ બંધ કર્યું હતું. અચ્છા. અને પછી એ એમના આત્મકથામાં પણ લખેલું છે કે મેં દૂધ મેં બંધ કર્યું અને મેં હવે ના છૂટકે હું બકરીનું દૂધ ચાલુ કરું છું. અચ્છા, ઇન શોર્ટ દૂધ અને દૂધની બનાવટો ન લેવી જોઈએ અને એના ઓપ્શનમાં કોઈ વિચારવું જોઈએ એવું આપ ચોક્કસપણે માનો છો. સમયની મર્યાદા છે, ચર્ચાનું સમાપન કરીએ છીએ, પરંતુ જે પ્રમાણે ક્યાંક અનિંદતાજીએ કહ્યું કે દૂધનું મહત્વ ખૂબ જ છે જીવનમાં. પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન્સ છે, મિનરલ છે. આજે જયારે વર્લ્ડ મિલ્ક ડે છે ત્યારે દૂધનું મહત્વ કેટલું છે જીવનમાં. આપણા તો જે કહેવાય કે ગુજરાતી ને ભારતીયોના જીવનમાં તો દૂધનું એટલું મહત્વ છે કે જીવનનો એક ભાગ બની ગયું છે. પરંતુ ખાસ જયકરણજીનું કહેવું એવું છે કે પ્લાન્ટ દૂધનું જે કોમ્પિટિશન છે એને લઈને ક્યાંક જે કોમ્પિટિશન આપી રહ્યું છે જે ડેરી ઉદ્યોગને, એને લઈને પણ ચર્ચા છે. પરંતુ એમનું કહેવું છે કે મનુષ્યએ જ્યારે બાળક હોય ત્યાં સુધી દૂધનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જેમ પ્રાણીઓ બચ્ચું હોય ત્યાં સુધી માતાના દૂધનો ઉપયોગ કરે છે, પછી કોઈ પ્રાણી દૂધનો ઉપયોગ નથી
નથી કરતું, એમ એડલ્ટ થયા પછી પણ દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ, દૂધની બનાવટ, દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ચર્ચા બહુ લાંબી ચાલી શકે એમ છે, પરંતુ સમયની મર્યાદાને કારણે આજે આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. અને વર્લ્ડ મિલ્ક ડે ઉદ્દેશ છે કે દૂધ ઉત્પાદક ક્ષેત્રમાં સ્થિરતા આવે, એની આજીવિકા સચવાય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની જે વાત છે, ભારત અને ખાસ કરીને ગુજરાત, એમાં દૂધનું મહત્વ ખૂબ છે, જીવનનો એક ભાગ છે. એટલે જે પ્રમાણે કહી રહ્યા છે કે જયકરણજી વિગન છે કે દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એ સમય આવતા હજુ વાર લાગશે. એક ચળવળની શરૂઆત થઈ છે એમનું કહેવું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયકરણ સગર અને આનંદિતા મહેતા બંને ઉપસ્થિત રહ્યા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.